નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. બોર્ડની એક્ઝામ જે છે હવે ગણતરીના દિવસો બાકી છે, તો અમારી સાથે તૈયારી કરવા માટે જોડાઈ જાઓ. હજુ જો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય તો તમારા મિત્રો જોડે અચૂકથી શેર કરજો. ગઈકાલે વિજ્ઞાન વિષયની અંદર અમે 2 ચેપ્ટર જે છે એનું રિવિઝન કરાયું હતું. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપ્યા હતા, જેની અંદર ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. હવે આજે વિજ્ઞાન વિષયની જોડે અમે ગણિત વિષય લઈને આવ્યા છે, જેની અંદર સેક્શન સીમાં જે ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે, ચેપ્ટર નંબર 10 વર્તુળ. વર્તુળ જે ચેપ્ટર લઈને આવ્યા છે, વર્તુળની અંદર કુલ જે છે એ તમને કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે? તો કે વર્તુળ જે છે તમને 8 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? વર્તુળ જે છે એ વર્તુળ જે છે એ 8 માર્ક્સનું પૂછાય છે. 8 માર્ક્સનું. અને જે 8 માર્ક્સનું પૂછાય છે એમાંથી સેક્શન સીમાં 2 પ્રશ્નો પૂછાય છે, જેની અંદર 10.1 અને 10.2 જે પ્રમેય છે એમાંથી એક પ્રમેય જે છે એ વારંવાર પૂછાતો હોય છે, અને ત્યાર પછી એક જે છે એ કોઈ દાખલો જે છે એમાંથી પૂછાય છે, બરાબર. અને ત્યાર પછી સેક્શન એમાં જે છે 2 પ્રશ્ન પૂછાય છે, બરાબર. જેની અંદર જો તમે 10.1 જો સારી રીતે તૈયાર કરીને જાઓ તો એમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે. વર્તુળની ત્રિજ્યા કોને કહેવામાં આવે છે? વર્તુળનો સ્પર્શક કોને કહેવામાં આવે છે? કેટલા બિંદુઓમાં છે? એની છેદિકા, જીવા વગેરે જે છે એના વિશે પૂરી માહિતી મેળવીને જાઓ તો તમે આ ચેપ્ટરમાંથી પૂરા 8માંથી 8 માર્ક્સ જે છે એ મેળવી શકો છો, બરાબર. તો શરૂઆત કરીએ છીએ. અમારા જે સિરીઝ ચાલી રહી છે સેક્શન સી ની અંદર 18માંથી જે 18 માર્ક્સ જે છે એ તમે કેવી રીતે કવર કરી શકો છો અને કેટલા ચેપ્ટર કરવાથી જે છે એ સેક્શન સીમાં તમે 6 પ્રશ્નોના જે જવાબ તમારે આપવાના હોય છે એ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપી શકો છો. તો શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર જે પહેલો જે પ્રમેય જે છે એના વિશે જે છે આપણે ચર્ચા કરીએ. તો 10.1 પ્રમેય જે છે એમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક વર્તુળના બહાર વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુથી બહાર થતી ત્રિજ્યાને કેવા હોય છે? તો કે લંબ હોય છે. આ રીતે જે છે લંબ હોય એટલે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો કે 90 અંશનો ખૂણો બનાવે. તો આ પ્રમેય કયો છે? તો કે 10.1. હવે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા એક વર્તુળ જે છે, ધ્યાનપૂર્વક જો એક વર્તુળ છે અને વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક, માની લો કે અહીંયા એક સ્પર્શક દોરવામાં આવ્યો છે. શું દોરવામાં આવ્યો છે? સ્પર્શક દોરવામાં આવ્યો છે. હવે આ જે સ્પર્શક જે છે, બરાબર, એને આપણે કોઈક જે છે એ નામ આપી દઈએ, બરાબર. હવે એ જે છે એ ક્યાંક સ્પર્શ થાય છે. જો અહીંયા વર્તુળને અહીંયા સ્પર્શ થાય છે, વર્તુળને અહીંયા સ્પર્શક જે છે એ સ્પર્શ થાય છે. હવે તમે ધ્યાનપૂર્વક સમજો, અહીંયા વર્તુળનું જે છે એ કેન્દ્ર જે છે એ O છે. શું છે? વર્તુળનું કેન્દ્ર O છે. હવે વર્તુળનું જો કેન્દ્ર O હોય તો તેના બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય છે? તો કે લંબ હોય છે. એટલે કે બહાર જે છે અહીંયા આપણે માની લો કે સાધ્ય કેવી રીતે બનાવવાનું છે? તો કે અહીં XY એ O કેન્દ્રવાળા વર્તુળને અહીંયા P બિંદુમાં સ્પર્શે છે. શું કયા બિંદુમાં સ્પર્શે છે? તો કે P બિંદુમાં સ્પર્શે છે. કોણ? તો કે X અને Y. શું છે? તો કે અહીંયા લખું છું X અને Y. એ ક્યાં સ્પર્શે છે? તો કે P બિંદુમાં જે છે એ સ્પર્શે છે. ત્યાર પછી જે આપણે સાધ્ય લખવાનું છે, તો કે સાધ્યની અંદર જે છે XY એ O કેન્દ્રવાળા વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. અહીંયા જે છે પક્ષ જે છે વિદ્યાર્થી મિત્રો ભૂલથી જે છે એ 2 વખત લખાઈ ગયો છે, તમારે 1 વખત લખવાનો છે. હવે જે આ OP છે
એ XY ને કેવો છે તો કે લંબ છે આ રીતે OP જે છે એ આ XY ને લંબ છે ને એવું આપણે શું કરવાનું છે તો કે સાબિત કરવાનું છે જ્યારે આ રીતે સાબિત કરવાનું હોય ત્યારે XY પર P સિવાયનું કોઈક બિંદુ માની લો કે Q બિંદુ અહીંયા લઈએ આપણે શું લઈએ છે Q બિંદુને આપણે અહીંયા લઈએ છે હવે જ્યારે Q બિંદુને લઈએ ત્યારે એને શું કરવાનું છે તો કે O ને Q સાથે આ રીતે જે છે એ શું કરવાનું છે તો કે દોરવાનું છે જોડવાનું છે જેને આપણે અહીંયા OQ કહીએ છીએ હવે બિંદુ Q એ વર્તુળના બહાર જ હોય કેમ વર્તુળના બહાર હોય તો ધ્યાનપૂર્વક જોજો જો માની લો કે જો વર્તુળના બહાર જ હોય એનું કારણ કેમ બહાર જ હોય માની લો કે આ XY છે બરાબર હવે જો Q બહારના ભાગમાં હોય માની લો કે વર્તુળ પર આ રીતે હોય તો તે વર્તુળની શું બની જાય છે તો કે છેદિકા બની જાય અને જો વર્તુળ પર પણ હોય તો પણ તે શું બની જાય છે વર્તુળની છેદિકા બની જાય છે એટલા માટે તે ક્યાં હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો હંમેશા વર્તુળના બહારના ભાગ જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા તો બહારના ભાગમાં હોય તો એ XY ની શું બની જાય છે તો કે છેદિકા બને સ્પર્શક બની શકે નહીં અને અહીંયા તો આપણે શું બનાવવાનું છે સ્પર્શ બિંદુમાંથી જે છે પસાર થતી ત્રિજ્યાને શું હોય તો કે લંબ હોય જ્યારે આ રીતે ત્રિજ્યાને લંબ હોય તેથી આપણે કહી શકીએ કે જે OQ જે છે અહીંયા આ OQ એ વર્તુળની ત્રિજ્યા કરતા હંમેશા કેવું હોય મોટું હોય તમે ગમે ત્યાં મૂકી શકો એને આ તરફ મૂકો તો પણ વાંધો નહીં અને ઓથી આ તરફ XP ની વચ્ચે રાખો તો પણ કંઈ વાંધો છે નહીં એનો મતલબ થયો કે OQ જે છે એ OP કરતા કેવો છે તો કે મોટો છે શું છે OQ OP કરતા મોટો છે આથી આપણે એવું કહી શકીએ નહીં કે XY પરના બિંદુ આ જે XY પરનો જે બિંદુ છે આ P બરાબર એ P સિવાયનું કોઈ પણ બિંદુ Q માટે કેવું છે સાચું છે તમે ગમે ત્યાં અહીંયા મૂકો અથવા તો અહીંયા મૂકો ગમે ત્યાં મૂકો તે હંમેશા માટે કેવું છે સાચું છે જેથી કરીને આપણે એવું કહી શકીએ કે નહીં કે OP એ XY ને કેવો છે તો કે લંબ છે વિદ્યાર્થી મિત્રો એક વખત જોવાથી જે છે આ પ્રમેય આવડી જશે નહીં આના માટે તમારે શું કરવું પડશે આ પ્રમેયને વારંવાર જે છે 1 2 3 વખત જે છે તમારે લખવો પડશે તમારે એને જે છે એ ધ્યાનપૂર્વક સમજવું પડશે ત્યાર પછી જે છે આ પ્રમેય તમને જે છે વ્યવસ્થિત રીતે આવડશે બરાબર તૈયારી કરવી જ પડશે 10.1 અને 10.2 નો પ્રમેય ખાસ તૈયાર કરવો પડશે બરાબર ત્યાર પછી બીજો પ્રમેય જોઈએ છે જેની અંદર વર્તુળની બહારના બિંદુમાંથી આ જે છે પ્રમેય એ કયો છે તો કે 10.2 પ્રમેય છે કયો છે તો કે 10.2 પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રમેય છે તો કે વર્તુળની બહારના બિંદુ અહીંયા છે જો દોરેલા સ્પર્શકો બે છે 1 અને 2 જેને અહીંયા PA અને PB નામ આપ્યું છે અને બંને સ્પર્શકો કેવા છે સમાન છે એવું આપણે શું કરવાનું છે તો કે સાબિત કરવાનું છે એટલા માટે P બરાબર બિંદુ P એ વર્તુળના બહારના ભાગમાં આ વર્તુળ છે વર્તુળના બહારના ભાગમાં આવેલ છે જે PA અને PB એ ક્યાં સ્પર્શે છે A અને B માં સ્પર્શે છે આ જે PA અને આ PB છે એ વર્તુળને A અને વર્તુળને B માં શું કરે છે તો કે સ્પર્શે છે તો સાબિત કરવાનું છે કે બંને સ્પર્શકો કેવા છે સમાન છે એટલે કે આ સ્પર્શક અને આ સ્પર્શક બંને કેવા છે સમાન છે એવું સાબિત કરવાનું છે જેથી કરીને અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા બે ત્રિકોણ બને છે હવે પહેલું જે ત્રિકોણ બને છે એ આ રીતે બને છે તો કે PAO બને છે કે નહીં આ રીતનું ત્રિકોણ ઉપરનું PA અને O જ્યારે નીચેનું જે ત્રિકોણ બને છે એ આ રીતે બને છે PB અને O બને છે
હવે ધ્યાનપૂર્વક સમજો, આ વર્તુળની ત્રિજ્યા છે, એનો મતલબ વર્તુળની બંને ત્રિજ્યાઓ કેવી હશે? સમાન હશે. જો વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય એનો મતલબ કે અહીંયા એક ભાગ આપણને મળી ગયો છે. આ ખૂણો A અને ખૂણો B હંમેશા કેવો હોય? કાટખૂણો હોય. અને ધ્યાનપૂર્વક જુઓ, ધોરણ 9માં તમે આ બધું જ ભણીને આવ્યા છો અને અહીંયા એક સામાન્ય બાજુ છે. સામાન્ય બાજુ બંનેમાં કોણ છે? તો કે OP. જેથી કરીને આપણને કાકબા શરતનો અહીંયા શું કરવાનો છે? તો કે ઉપયોગ કરવાનો છે. એટલા માટે મેં બે ત્રિકોણ લખ્યા છે, PAO અને PBO માટે જે છે ત્રિકોણ માટે વિચારવાનું છે. અહીંયા કાટખૂણો જે છે એ કાટખૂણો કોણ છે? તો કે A છે. આમાં કાટખૂણો B છે. એટલા માટે ખૂણો OAP બરાબર ખૂણો OBP. આ શું બને છે? તો કે કાટખૂણો છે. ત્યાર પછી બંનેની અંદર જે છે સામાન્ય બાજુ કોણ છે? તો કે જો બંનેમાં મેં કીધું એ પ્રમાણે શું છે? તો કે OP જે છે એ સામાન્ય બાજુ છે અને ત્રિજ્યા જે છે સામાન્ય કઈ છે? તો કે ત્રિજ્યાનું જે છે OA અને OB ત્રિજ્યા છે. જેથી કરીને જો કોઈ ત્રિકોણના 3 અંગો જો સમાન થાય તો બાકીના અનુરૂપ અંગો પણ કેવા થાય? તો કે સમાન થાય. જેથી કરીને કાકબા શરત મુજબ કાકબા શરત મુજબ અહીં જે બંને ત્રિકોણો છે એ કેવા છે? તો કે એકરૂપ છે. જો એકરૂપ ત્રિકોણ હોય તો તેમના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય. જેથી કરીને આપણે PA અને PB પણ કેવા થાય? તો કે સમાન છે એવું સાબિત થાય છે. ધોરણ 9ની અંદર આવું CPCT જે છે મુજબ જે છે આપણે કહેતા હતા, જેના અનુરૂપ અંગો જે હોય એ કેવા હોય? તો સમાન હોય. એ પ્રકારે. ચલો, બરાબર. આ તમારા બંને પ્રમેયો છે. આ બંને પ્રમેયોમાંથી એક પ્રમેય જે છે એ હોવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર. જેથી કરીને આ બંને પ્રમેયો તૈયાર ખાસ કરી લેવા. ત્યાર પછી મોસ્ટ આઈએમપી અને દ્વિતીય પરીક્ષાની અંદર જે છે પૂછાયેલો દાખલો છે. બરાબર. 3 માર્ક્સની અંદર એમાં કીધું છે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. જો અહીંયા શું શોધવાની છે? તો કે જીવાની લંબાઈ શોધવાની છે. શું શોધવાનું છે? લંબાઈ શોધવાની છે. હવે માની લો કે 2 વર્તુળ હોય. શું હોય? 2 વર્તુળ હોય. આ રીતના 2 વર્તુળ હોય. આ મોટું વર્તુળ છે અને ત્યાર પછી આની અંદર એક નાનું વર્તુળ છે. આ રીતે. બરાબર. શું છે? આ રીતે 2 વર્તુળ છે. હવે ધ્યાનપૂર્વક સમજો. આ નાનું વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી સેમી છે? તો કે 3 સેમી છે. એટલે 3 સેમી ત્રિજ્યા જે છે આપણે અહીંયા આવી રીતે લખીએ. 3 સેમી ત્રિજ્યા શું છે? 3 સેમી. જ્યારે મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી સેમી છે? તો કે 5 સેમી. એટલે 5 સેમી ત્રિજ્યા આપણે અહીં લખીએ છીએ. અને આપણે અહીંયા આ જીવા અહીં નાના વર્તુળને શું કરે છે? તો કે સ્પર્શે છે. તો જો આ મોટા વર્તુળની જે જીવા છે એ નાના વર્તુળને સ્પર્શે છે. આ વર્તુળનું કેન્દ્ર છે O. બરાબર. પછી અહીંયા નામ આપું છું A. આ વર્તુળની જીવાનું નામ AB છે. અહીંયા નામ આપી દઉં C. હવે મોટા વર્તુળની જે ત્રિજ્યા છે કેટલા સેમીની છે? તો કે 5 સેમીની છે. બરાબર. હવે અહીંયા જે પાયથાગોરસનો જો પ્રમેય ઉપયોગ કરીએ તો મને આ માપ CB નું માપ મળી જાય. તો જેટલું CB નું માપ હોય એટલું જ માપ કોનું હોય? તો કે AC નું માપ હોય. તો અહીંયા પાયથાગોરસનો જે છે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો મને જવાબ મળી જાય કે ના મળી જાય? હે? અને જવાબ મળી જાય તો આપણને જે છે આના 3 માર્ક્સ જે છે એ પૂરેપૂરા મળે કે ના મળે? હે? તો ખાસ ધ્યાનપૂર્વક આ દાખલા ગણજો. હે? તો અહીંયા હું લખું છું. ધ્યાનપૂર્વક જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ચેપ્ટર 10 બહુ સહેલું છે. બરાબર. આટલું તો ધોરણ 9માં પણ સહેલું નહોતું જેટલું અહીંયા છે. બરાબર. તો અહીં ધ્યાનપૂર્વક જોજો. શું કીધું છે? તો કે પાયથાગોરિયન ત્રિપુટી મુજબ એમાં શું કીધું છે? તો કે અહીંયા જો કર્ણનો વર્ગ શું છે? યાદ રાખવા માટે આવું પણ કરી શકો છો. કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. બરાબર. આ રીતે હું કરું છું. તો કર્ણ કોણ છે? તો કે OB. તો અહીંયા લખું છું OB નો વર્ગ બરાબર
બીજું શું છે તો કે ઓસીનો વર્ગ, ઓસીનો વર્ગ વત્તા સીબીનો વર્ગ. શું છે તો કે સીબીનો વર્ગ. હવે સીબીનો વર્ગ જે છે, હવે ઓબીનું માપ કેટલું છે 5નો વર્ગ. ત્યાર પછી ઓસીનું માપ કેટલું છે 3નો વર્ગ. સીબીનું આપણે માપ શોધવાનું છે. હવે 5નો વર્ગ કેટલો થાય 25. ત્યાર પછી 3નો વર્ગ કેટલો થાય 9. સીબીનું માપ શોધવાનું છે. હવે 9 જે છે એને આપણે બરાબરની પેલી બાજુ મોકલીએ તો સ્થાન બદલાશે તો નિશાની બદલાશે, જેથી કરીને 25 માઇનસ 9 બરાબર સીબીનો શું થશે તો કે વર્ગ થશે. 25 માંથી 9 જાય તો કેટલા વધશે તો કે 16 બરાબર સીબીનો વર્ગ. હવે બંને બાજુ જો વર્ગમૂળ લેવામાં આવે તો 16નું વર્ગમૂળ કેટલું થશે તો કે 4 અને સીબી એટલે કે આ રીતે થશે, જેથી કરીને સીબીનું માપ કેટલું મળ્યું તો કે 4 મળ્યું. જો સીબી 4 મળે તો અહીંયા આપણે લખીએ છીએ તો કે સીબી બરાબર શું થાય તો કે એસી. આ બંને કેવા છે તો કે સમાન છે, જેથી કરીને સીબીનું માપ જો 4 હશે તો એસીનું માપ પણ કેટલું હશે તો કે 4 હશે, જેથી કરીને AB બરાબર શું લખું છું, AB બરાબર CB પ્લસ BC આ રીતે લખું ને. CB બરાબર એક જ મિનિટ અહીંયા AC લખું છું, AC. હવે AB નું જો માપ આપણને અહીંયા લખીએ તો CB નું માપ કેટલું મળ્યું તો કે 4 અને AC નું માપ પણ 4 મળ્યું, જેથી કરીને AB જીવા છે, જીવાનું માપ કેટલું મળ્યું તો કે 8 સેમી મળ્યું. કેટલા સેમી મળ્યું 8 સેમી જે છે આ રીતે આપણને માપ મળે છે. બરાબર. હવે તૈયારી જે છે એ કરતું રહેવું પડશે, સમય નથી. બરાબર. જો એક સમજાવું, એક વખત એક વિદ્યાર્થી શું કરતો હતો, મેં આ રીતે કીધું ને કે તૈયારી કરવાનું સ્ટાર્ટ કરો. એને શું કીધું કે રોજ સવારે છે ને તમારા ત્યાં જે છે એક દિવાલ ઉપર તમારે લખી દેવાનું કાલથી તમારે જે છે એ કેટલા વાગે ઉઠવાનું, 5 વાગે ઉઠવાનું. આવું મેં વિદ્યાર્થીઓને કીધું. તો એને મારા બેટાએ છે ને ત્યાં દિવાલ ઉપર સ્ટીકર લગાવી દીધું કે કાલથી 5 વાગે ઉઠવું. બરાબર. હવે એલાર્મ મૂકીને સૂઈ ગયો, બીજા દિવસે પાછો ઉઠ્યો, પેલી દિવાલ ઉપર સ્ટીકર વાંચ્યું 5 વાગે, એમાં લખ્યું હતું કે કાલથી 5 વાગે ઉઠવું. તો મારો બેટો સૂઈ ગયો પાછો. હવે આવા વિદ્યાર્થીઓને કેવી રીતે પાસ કરવાના યાર? એમ કરતા કરતા બીજા દિવસે એક્ઝામ આવી ગઈ અને પછી વિચાર્યું કે અત્યાર સુધી કશું નથી કર્યું તો હવે શું કરી લેવાના છીએ આપણે. તો થોડી આળસ છોડજો અને તૈયારી તરફ ધ્યાન આપજો તો પૂરા માર્ક્સ આવે ને સારા માર્ક્સ આવે. લડી લેવાનું છે હવે થોડા દિવસ. હા, ચલો. ત્યાર પછી જોઈએ છે નવો પ્રશ્ન. અહીંયા આપ્યું છે ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે. જો આ ABCD છે ને એ વર્તુળને શું છે તો કે પરિગત છે. આપણે સાબિત કરવાનું છે કે AB પ્લસ CD એટલે કે આ AB પ્લસ CD અને AD પ્લસ BC આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે. એટલે કે સામેની બાજુઓ કેવી છે સમાન છે એવું સાબિત કરવાનું છે. હવે જો આ સાબિત કરવા માટે તમારે શું કરવાનું છે તો કે એક વર્તુળ હોય આ રીતનું અને વર્તુળના બહારના ભાગમાં માની લો કે P બિંદુ હોય. હવે તમે આ વર્તુળ ઉપર કેટલા સ્પર્શકો જોઈ શકો છો? 2 સ્પર્શકો જોઈ શકો છો કે નહીં? હે, 2 સ્પર્શકો દેખાય છે, એક PA દેખાય છે અને એક PB દેખાય છે. આ કયા પ્રમેયમાં તમને જોવા મળ્યું હતું તો કે 10.2 બરાબર. હવે આ જે છે એ વર્તુળ છે અને અહીંયા કેટલા સ્પર્શકો જોવા મળે છે તો કે 4 સ્પર્શકો આપણને જોવા મળે છે. કેટલા સ્પર્શકો જોવા મળે છે? 4 સ્પર્શકો અહીંયા આપણને જોવા મળે છે, જેને આપણે એવી રીતે લખી શકીએ કે નહીં તો અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા એક જે સ્પર્શક છે ત્યાંથી તો કે એક લઉં છું AP અને એક લઉં છું AS. બરાબર. એ કેવા છે? બંને સ્પર્શકો છે અને સમીકરણ નંબર 1 આપું છું. ત્યાર પછી આના સ્પર્શકો જોઈએ તો કોણ છે તો કે BP અને શું છે તો કે BQ.
ત્યાર પછી સમીકરણ 3 ના જોઈએ તો એની અંદર કોણ છે તો કે CR અને કોણ છે તો કે CQ, અને ત્યાર પછી સમીકરણ 4 ના જોઈએ તો DR અને DS. આ રીતના જે છે મેં શું કર્યા છે અહીંયા સમીકરણ 1, સમીકરણ 2, 3 અને 4 જે છે એ આપી દીધા છે. ત્યાર પછી જે છે બરાબરની આ બાજુ ડાબી બાજુનો સરવાળો કર્યો છે અને બરાબરની આ બાજુ જમણી બાજુનો શું કર્યો છે મેં સરવાળા સ્વરૂપે દર્શાવ્યા છે, જેથી કરીને આ બાજુના જેટલા પણ છે એને અહીંયા હું AP પ્લસ BP પ્લસ CR અને પ્લસ DR સ્વરૂપે જે છે અહીંયા લીધા છે, અને બરાબરની આ બાજુ જે છે AS પ્લસ BQ પ્લસ CQ અને ત્યાર પછી DS છે. હવે તમારે શું કરવાનું છે કે તમારે બે જે છે જોડી બનાવવાની છે. શું બનાવવાનું છે તો કે જોડી બનાવવાની છે. જેમ કે આ બાજુની વાત કરીએ, આ બાજુની વાત છે તો એમાં કોણ છે AP અને BP. તમે એ બંનેની જોડી બનાવો અને સામેની બાજુની જોડી બનાવો, આ બંનેની એ બંનેની જોડી બનાવો તો CR અને શું જો મળવું જોઈએ તો DR. બરાબરની આ બાજુ તમે જોડી બનાવો તો અહીંયા શું મળે છે તો કે AS અને DS તો અહીંયા મળે છે. ત્યાર પછી અહીંયા તમારે જોડી બનાવવાની છે એ CQ અને કોણ છે તો કે BQ. હવે ધ્યાનપૂર્વક સમજજો કે જ્યારે આ જે બાજુ છે, માની લો કે આ બાજુ છે, એ આ બાજુને હું ભેગી કરું, અહીંયા તમે જો AP અને BP, AP એટલે અડધો ભાગ છે અને BP એટલે અડધો ભાગ છે. હું આખા ભાગને જોડી નાખું તો AB ના બની જાય, AB તો જો અહીંયા છે કે નહીં AB. ત્યાર પછી આ બંને અડધી બાજુઓને જોડી નાખું તો આખો મને CD ભાગ મળી જાય કે નહીં, તો અહીંયા છે કે CD. આ જ રીતે તમારે જે છે બધા ભાગને જે છે આ રીતે જોડો તમે. આ ભાગને અડધો ભાગ છે બરાબર, અડધી અડધી બાજુ છે, જોડો એટલે AB બની જાય. આ અડધી બાજુને જોડો એટલે CD બની જાય. ત્યાર પ્રમાણે એ જ રીતે અહીંયા જોડો એટલે આપણને જે સાબિત કરવાનું છે એ થઈ જાય. એકદમ સિમ્પલ અને સહેલો દાખલો. જ્યાં સુધી મને ખ્યાલ છે તે પ્રમાણે કે આ દાખલો જે છે આ વખતની બોર્ડની પરીક્ષાની અંદર 100% પૂછાવા લાયક છે. તો પેન અને કોરા કાગળો જેટલા પણ અત્યાર સુધીના હોય એના બધાને ભેગા કરીને કાઢી નાખો બહાર પસ્તીમાંથી અને ઘસવાનું ચાલુ કરી નાખો, જેથી કરીને માર્ક્સ સારા આવી શકે. ત્યાર પછી બીજો જોઈએ છે દાખલો, જેમાં વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો અહીંયા આપણે શું શોધવાનું છે? વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. અમારા વિડીયો તમારા માટે જો હેલ્પફુલ થતા હોય તો અમારી ચેનલને લાઈક કરી નાખો, ફટાફટ શેર કરી નાખો, જેથી કરીને અમને પણ ઉત્સાહ થાય કે હજુ કંઈક બાળકોને નવું આપીએ. બરાબર, ચલો શું કીધું છે? વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ A. માની લો કે અહીંયા તમારે જે છે ને રકમ કે છે એ પ્રમાણે આગળ વધો. માની લો કે આ વર્તુળ છે, આ વર્તુળનું અહીંયા કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રને હું નામ આપી દઉં છું O. હવે ધ્યાનપૂર્વક સમજજો, O નામ આપ્યું છે. હવે કીધું વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી 5 સેમી અંતર એટલે માની લો કે 5 સેમી અંતર અહીંયા છે આવેલા બિંદુ A, એટલે માની લો કે બિંદુ A અહીંયા છે. થી દોરેલા સ્પર્શક એટલે કે એટલે અહીંયા A થી દોરેલા સ્પર્શક, આ વર્તુળનો સ્પર્શક થઈ ગયો. વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી છે તો કે 4 સેમી. આ કેટલા સેમી છે તો કે 5 સેમી. શું શોધવાનું છે? વર્તુળની ત્રિજ્યા, એટલે કે અહીંયા હું નામ આપી દઉં છું B. બરાબર, એટલે આ કયો કાટકોણ ત્રિકોણ થયો, આ કયા પ્રમાણે થયો તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ કોણ છે બેટા તો કે OA, તો OA નો વર્ગ બરાબર OB નો વર્ગ વત્તા BA નો વર્ગ. શું છે તો કે BA નો વર્ગ. OA નું માપ કેટલું છે તો કે 5 નો વર્ગ. OB નું માપ કેટલું છે તો કે શોધવાનું છે. અને ત્યાર પછી
જે BA નું માપ છે, BA નું માપ કેટલું છે 4 નો વર્ગ, 5 નો વર્ગ કેટલું થઈ જાય 25, OB નો વર્ગ શોધવાનો છે, 4 નો વર્ગ કેટલો થાય 16 બરાબરની પેલી બાજુ જાય એટલે સ્થાન બદલાશે તો નિશાની બદલાશે, એટલે માઇનસ અહીંયા કેટલા લખું છું તો કે 16 લખું છું બરાબર OB નો વર્ગ. હવે 25 માંથી આપણે 16 કાઢીએ, 25 માંથી 16 કાઢશે એટલે આપણને કેટલા મળશે તો કે 9 મળશે બરાબર શું થશે OB નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ કાઢવામાં આવે તો 9 નું વર્ગમૂળ 3 થાય એટલે કે OB બરાબર કેટલા થયા તો કે 3 સેમી થયા બરાબર. એટલે કે વર્તુળની જે ત્રિજ્યા છે એ વર્તુળની ત્રિજ્યા કેટલા સેમીની થઈ, ત્રિજ્યા 3 સેમી. કેટલા સેમીની 3 સેમી છે. વર્તુળની ત્રિજ્યા કેટલા સેમીની છે 3 સેમીની છે બરાબર. અહીંયા સુધી જે છે તમારા દાખલા હતા બરાબર. તો ધ્યાનપૂર્વક જે છે આ દાખલાઓ જે છે એની ગણતરી કરજો જેથી કરીને સારા માર્ક્સ તમે મેળવી શકો. મોસ્ટ ટાઈમથી જેટલા પણ દાખલા છે એના સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમે જે છે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોજો. પેન અને ચોપડી જે છે નોટ હાથમાં લઈ અને 2 થી 3 વખત ગણતરી કરશો એટલે મને ખાતરી છે કે આના પૂરા માર્ક્સ તમને મળશે. વિભાગ એની અંદર જેટલા પણ દાખલા છે બરાબર, સોરી ખાલી જગ્યાઓ છે 1 માર્ક્સના જે છે એની ગણતરી ખાસ કરજો. વિભાગ 10.2 ની અંદર જે છે પહેલા 3 દાખલા છે, વૈકલ્પિક દાખલા છે એની ખાસ ગણતરી કરીને તૈયારી કરજો. અને એવું હશે તો આની જે છે એ હજુ એક નવો પાઠ લઈને આવીશું જેની અંદર 10.1 10.2 ના અને બીજા ઘણા જે સાબિતીવાળા 2-3 દાખલાઓ છે, 10મો છે 11મો છે એ સાબિતીવાળા દાખલા પાછા આપણે જોઈશું બરાબર. નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો બરાબર.